નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલયની લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુ રાઠવાએ મુલાકાત લીધી હતી. ત્યારે કોંગ્રેસના 100 જેટલા કાર્યકર્તાઓ અને આગેવાનો ભાજપમાં જોડાયા. છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુ રાઠવાનું નામ જાહેર થતા પહેલી વખત ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી, જ્યાં છોટાઉદેપુર જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કોંગ્રેસના 100 જેટલા કાર્યકર્તાઓ આગેવાનો ભાજપમાં જોડાયા હતા. છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકેની જાહેરાત પછી પ્રથમ વખત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે મળવાનું થયું. આ પ્રસંગે છોટાઉદેપુર નગર અને છોટાઉદેપુર તાલુકાના કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત થઈ અને તમામ આગેવાન કાર્યકર્તાઓ અમારી સાથે અમને સન્માન કર્યું અને શુભેચ્છા પાઠવી. અને સાથે સાથે કદવાલ, ઝેર, જોજ આ જિલ્લા પંચાયતોમાંથી કેટલાક 101 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કર્યો. એમને અમે ઉમળકાભેર સ્વાગત કર્યું. છોટાઉદેપુર વિધાનસભાના કદવાલ, ઝેર, જોજ સહિતના જિલ્લા પંચાયતોમાંથી કોંગ્રેસના સરપંચો, કાર્યકર્તાઓ અને તાલુકા પંચાયતના સદસ્યો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ જિલ્લા ભાજપ કાર્યાલય છોટાઉદેપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં છોટાઉદેપુર વિધાનસભાના લગભગ 100 કાર્યકર્તાઓ કોંગ્રેસને રામ રામ કરી ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કર્યો છે. જેમાં કદવાલ જિલ્લા પંચાયતના ઉમેદવાર અને પૂર્વ સરપંચ સામંતભાઈ, બિલપુરના તાલુકા પંચાયતના સભ્ય ખીમજીભાઈ, અનેક સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યો અને બૂથ લેવલના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થયા છે. સર્વે કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી પરિવારમાં આવકારું છું અને ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર મજબૂત સ્થિતિમાં છોટાઉદેપુરમાં આવી ગઈ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.